નમસ્કાર દર્શક મિત્રો, હું ભૂમિ ભટ્ટ લોકલ થી લઈ દેશ દુનિયાની નિહારે સ્પેન ન્યૂઝ। તારીખ 1 જૂનથી 1 લાખથી વધુ કર્મચારીઓ ઘરે પહોંચીને વસ્તી ગણતરી કરશે। 4 સવાલો પ્રથમવાર પૂછાશે, ખોટી વિગતો આપનાર પર થશે કાર્યવાહી। ગુજરાતના 5 જિલ્લાઓમાં આજે ભારે વરસાદની આગાહી। સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહીસાગર અને છોટાઉદેપુરમાં વરસાદની આગાહી। IPL 2026ની ફાઇનલ પછી ગુજરાત ટાઇટનની બસમાં આગ લાગી, ખેલાડીઓ સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા। નર્મદા જિલ્લામાં આવેલા નાણોદના લાડછડ ગામે વાવાઝોડાની કારણે મકાન ધરાશયી થયું। દુર્ઘટનામાં 11 વર્ષની બાળકીનું કાટમાળની નીચે દબાતા ઘટના સ્થળે મોત। રાત્રે 2-3 વાગ્યાની આસપાસ બની હતી ઘટના। પશ્ચિમ બંગાળમાં આજે મંત્રીમંડળનું થશે વિતરણ। સવારે 11 વાગે લોકસભા યોજાશે શપથ ગ્રહણ। પશ્ચિમ બંગાળના 35 નવા મંત્રીઓ લેશે શપથ। રાજકોટના વેરાવળમાં નશાની હાલતમાં યુવકે હોસ્પિટલના અગાશીથી કર્યો આપઘાત। ત્રિશાના મૃત્યુ પહેલા 40 મિનિટ અંગે સાસુની ઉલટ તપાસ શરૂ કરાશે। કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં 42 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે। પરિણામે દિલ્હીમાં 19 કિલોગ્રામના કોમર્શિયલ સિલિન્ડરની કિંમત હવે 3000 થશે પાર। બરોડાના રોડ પર ચાલતી જતી મહિલાને પાછળથી જોરદાર ટક્કર મારી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા વૃદ્ધનું ઘટના સ્થળે મોત। કોંગ્રેસ શાસિત રાજ્ય ઓડિશામાં ભ્રષ્ટાચારની હદ પાર થઈ। એક ખાણ અધિકારીની 30,000ની લાંચ માટે તપાસ કરવામાં આવી। તપાસ બાદ 4 કરોડથી વધુની લાંચનો ખુલાસો થયો। સુરેન્દ્રનગર વડવાડ સ્ટેટ હાઈવે ઉપર 4000 સ્ક્વેર ફૂટમાં ડેમોલેશન હાથ ધરવામાં આવ્યું। 3 વર્ગા એક કબ્રસ્તાન પર ફરી વળી બુલડોઝર। આંધ્રપ્રદેશમાં નદીમાં ડૂબતી સગીરાને જોઈ 5 લોકો પાણીમાં બચાવવા ડૂબ્યા, 5 ડૂબી ગયા, સગીરા બચી ગઈ। ગુજરાતની 4 બેઠકો સહિત દેશમાં રાજ્યસભાની ચૂંટણીની મોટી જાહેરાત। 18મી જૂને મતદાન। શક્તિસિંહ અને અમન સહિતના સાંસદો થશે પદમુક્ત। જામનગરના ભાજપ કોર્પોરેટરના પુત્ર હિતેશ રાજકોટમાંથી ધરપકડ કરવામાં આવી છે। વાંકાનેર તાલુકાના પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવેલો હતો। અંદાજે 2 કરોડ રૂપિયાના દારૂના ગુનામાં માર્ચ મહિનાથી ફરાર હતો। આરોપી સામે હત્યાનો પ્રયાસ, મારામારી સહિતના કુલ 19 ગુનામાં નોંધાયેલો હોવાનું પણ સામે આવ્યું છે। હિતેશની માતા જામનગરના વોર્ડ નંબર 10માં કોર્પોરેટર છે। ચોંકાવનારી વાત કરવામાં આવે તો તે ફરાર હોવા છતાં આરોપી ખુલ્લેઆમ ફરતો જોવા મળી રહ્યો હતો। તેની માતાના ચૂંટણી પ્રચાર દરમિયાન વિજય સર્કસમાં પણ જોવા મળ્યો હતો। રાજકોટમાં ખાનગી બસની ટક્કરે 24 વર્ષની યુવતીનું મોત। ધાર્મિક પ્રસંગ પતાવી ફોઈના ઘરે પરત જઈ રહી હતી। પાછળથી લક્ઝરી બસે કચરી નાખતા ડ્રાઈવરની કરી અટકાયત। આ સાથે સ્પેન ન્યૂઝ સમાપ્ત થાય છે। નવા સમાચારો જોવા માટે જોતા રહો સત્ય ટીવી ન્યૂઝ। નમસ્કાર।